દર્શક મિત્રો, સુરતના સિંગણપુરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થયા આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે। સિંગણાપુર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સુરતમાં પડ્યા હતા। સિંગણાપુર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાની કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકર ધારકો દોડી ગયા હતા, જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। ઉલ્લેખનીય છે કે નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 બ્રાન્ચ છે, જેમાં 2500થી વધુ લોકર ઉપલબ્ધ છે। આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણિલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું છે। આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવી ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા। લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢી તેને બજારમાં વેચી મારી રકમ પડાવી લેવાનો એક આખો પ્લાન ઘડ્યો હતો। નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ઘસી આવ્યા હતા। લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવામાંથી રહ્યા હતા। જેટલા લોકર ધારકોના લોકર ખુલ્યા, તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને ત્યાંથી નીકળી ગયા। સુરતના નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડનો એક મોટો ખુલાસો જાહેર થયો છે। 206 તોલા સોનું ગાયબ, પિતા પુત્ર સહિત 4 સામે ફરિયાદ દાખલ થઈ છે। નક્ષત્ર સેફ હોલ્ડ છે અને હું અહીંયા અત્યારે મારા ડોક્યુમેન્ટ અને જે વસ્તુ મારી હતી એ ચેક કરવા આવ્યો છું। શા માટે તમે ચેક કરવા આવ્યા? ફરજ પડી? ફરજ એટલે પડી કેમ કે જે માહિતી મને મળી એ ઉપરથી એવું લાગ્યું કે કદાચ મારું પણ કંઈ ગાયબ થઈ ગયું હોય તો વસ્તુનું નિરાકરણ માટે આવ્યો છું। લોકો સેફ હોલ્ડમાં પોતાની કિંમતી વસ્તુ વિશ્વાસ પર મૂકતા હોય છે, આવી જગ્યા પ્રમાણેની ઘટના બનવી કેટલું યોગ્ય? તદ્દન અયોગ્ય છે। આ વસ્તુ એક કાયદા અને ટ્રસ્ટથી વિરુદ્ધમાં છે। અહીંયા ગત રાત્રિએ મને ખ્યાલ આવ્યો કે આ સેફમાં આ રીતનું કૃત્ય થયેલું છે કે અમુકના જે ઘરેણાં પડેલા હતા એમાંથી એના ઓનરના સને અમુક ઘરેણાં એમાંથી લઈ લીધા છે અને ક્યારે બહાર વેચી માર્યા છે। ને મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું છે કે 2.5 કરોડ જેવો આંકડો છે। એટલે મારું સેફ અહીંયા હતું, એમાં બી થોડું ઘણું જાજુ ને થોડું ઘણું ગોલ્ડ પડેલું હતું, એના હિસાબે હું એ લેવા આવ્યો ને અહીંયા આવ્યો તો મારું ગોલ્ડ તો સેફ છે, મારું કંઈ એમાં ગયેલું નથી।